નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને ભાઈ, આજે આપણે વાત કરીશું ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા તમને સિક્યોરિટી ગાર્ડની નોકરી મળશે મિત્રો. જેમાં તમે જો ઓછામાં ઓછું 10 ભણ્યા છો, 12 પાસ છો અથવા ગ્રેજ્યુએટ છે, એટલે કે જે લોકો માત્ર ને માત્ર 10 જ ભણેલા છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે. અમુક વખત છે એ ઘણા મને કમેન્ટ બોક્સમાં મેસેજ કરીને કહેતા હોય છે કે ભાઈ 10 પાસ 12 પાસ ઉપર કોઈ નોકરીની જાહેરાત આવે તો અમને જણાવજો. તો આ એવા લોકો માટે ખૂબ સારી તક છે. G4SV હિયરિંગ એટલે કે તમારે છે એ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. સિક્યુરિટી ગાર્ડની પોસ્ટ પર છે એ નોકરી ખાલી છે મિત્રો. ઓપન ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. પગાર ધોરણ પણ ખૂબ જ સારો છે. 17,000થી લઈ અને 22,000 રૂપિયા સુધી તમને પગાર મળશે. સાથોસાથ તમારો PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ કપાશે તથા તમને EIS એનો લાભ મળશે. PF એટલે કે આપણા પગારમાંથી અમુક રકમ જમા થતી હોય છે અને અમુક રકમ છે એ કપાય છે અને સામે અમુક રકમ જમા કરાતી હોય છે. જ્યારે EIS છે એક ઇન્સ્યોરન્સ છે જે આપણને ઇન્ક્લુડ કરી લેવામાં આવે છે અને 17,000થી લઈને 22,000 રૂપિયા સુધી તમારો પગાર છે. ઉંમરની વાત કરવામાં આવે તો જો તમારી ઉંમર 18 વર્ષથી લઈ અને 45 વર્ષની સુધીની છે તો તમે આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. જોબ લોકેશનની વાત કરવામાં આવે તો જોબ લોકેશન હું આપને જણાવું છું મિત્રો. સાણંદ GIDC, ચાંગડોદરા, મોરિયા, મેટોડા, બાળવા, ભાઈલાલ, દેત્રોજ અને મહેસાણા આટલા છે એ જોબ લોકેશન છે. એટલે કે આટલી જગ્યાએ નોકરી ખાલીની જગ્યા ખાલી છે. એડ્રેસ તમારે નોંધી લેવાનું બાકી હોય તો મિત્રો નોંધી લેશો. વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી છે તો એડ્રેસ નોંધી લેશો. ઓફિસ નંબર 303, ત્રીજો માળ, ફ્લોર સન સ્ક્વેર ટાવર, SG રોડ, નવરંગપુરા, અમદાવાદ. હવે મિત્રો આમાં એક મોબાઈલ નંબર આપેલો છે, તેના પર ફોન કરીને વિશેષ માહિતી તમે મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 7698814030. હજુ એક વખત નંબર બોલી જાઉં છું 7698814030. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી આપણી રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે પણ આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળાની માહિતી જ્યારે પણ અપલોડ કરીએ ત્યારે તેની સૌપ્રથમ માહિતી તમને મળી રહે. ધન્યવાદ મિત્રો.